બે મ્યુનિસિપલ કમિશનર સામે પણ કાર્યવાહી થવી જોઈએ તેવી વાત મૂકી છે. આજે પત્રકાર પરિષદ આયોજિત કરી છે, પીડિતો પણ તમારી સાથે છે, હજુ એ ન્યાય ઝંખી રહ્યા છે. નામદાર ગુજરાત હાઈકોર્ટે ગઈકાલે બહુ જ મહત્વનો ચુકાદો આપ્યો છે અને આ ગુજરાત માટે, વડોદરા શહેર માટે નહીં, હું તો કહું છું ગુજરાત માટે એક શરમજનક ઘટના સરકાર માટે. એટલા માટે કે સરકાર દ્વારા જે મ્યુનિસિપલ કમિશનરો મૂકવામાં આવ્યા વડોદરામાં અને એમના દ્વારા આખી બોગસ દસ્તાવેજો રજૂ કરીને કંપની બનાવીને જે બિન અનુભવી કોન્ટ્રાક્ટરને કામ આપ્યું, ત્યારે હરણીમાં માનવ સજીવ હત્યાકાંડ થયો, નાના ભૂલકાઓએ જીવ ગુમાવ્યો. ત્યારે જે હાઈકોર્ટનો ચુકાદો છે એને આવકારીએ છીએ, પણ સાથે સાથે જે પણ હજુ આમાં બધા જવાબદાર લોકો છે, કારણ કે એમની પેરેન્ટ્સ તરફથી જે ફરિયાદ છે, કારણ કે જે સુઓ મોટો થઈ છે અને પહેલાં ભૂતકાળમાં આપણે જે ફરિયાદી હતા એ તો કોર્પોરેશનના અધિકારી હતા, પરંતુ પેરેન્ટ્સ તરફથી એમને એક બીજી ફરિયાદ જે કરવી છે ભ્રષ્ટાચારની, જેથી અમે પોલીસ કમિશનર સાહેબને રજૂઆતે કરેલી, એ ફરિયાદ બાકી છે. પરંતુ જ્યારે આજે હાઈકોર્ટે આટલો મોટો ચુકાદો આપ્યો હોય તો સ્વયંભૂ આ લોકોએ એક નિષ્પક્ષ તપાસ કમિટી બનાવીને આમાં તપાસ થવી જોઈએ. જે તે સમયે જે મ્યુનિસિપલ કમિશનર જે હતા ત્યારે વડોદરા શહેરના મેયર કોણ હતા, વડોદરા શહેરના સ્ટેન્ડિંગ ચેરમેન કોણ હતા? ભાજપના હતા. 30 વર્ષથી ભાજપનું શાસન છે. સમાચારપત્રોમાં પણ આવ્યું છે કે સ્ટેન્ડિંગ કમિટીએ એને બાહેલી આપી છે, સ્ટેન્ડિંગ કમિટીએ પણ એને હા પાડી. એમાં તો સ્ટેન્ડિંગ કમિટીમાં બધા ભાજપના સભ્યો છે, તો એમની સામે પણ તપાસ થાય, કારણ કે ભ્રષ્ટાચાર થયો છે, લોકોના જીવ ગયા છે. તો અમારી માંગણી એ છે કે જે પણ જે તે સમયે નેતાઓ હતા એ અને આ મ્યુનિસિપલ કમિશનરો જે ટાઈમમાં રહ્યા એમના સમય દરમિયાન પીપીપી મોડલ અથવા જે પણ કામો કોર્પોરેશને ફાળવ્યા હોય એ તમામની તપાસ થવી જોઈએ. કારણ કે જો આટલો મોટો ભ્રષ્ટાચાર આમાં થયો અને નિર્દોષોએ જીવ ગુમાવ્યા તો વડોદરા શહેરમાં આવા ઘણા બધા ભ્રષ્ટાચાર થયા હશે એવી અમને શંકા છે. તો આ તમામની તપાસ થાય અને આ જે તે સમયના જે પણ નેતાઓ હતા ભારતીય જનતા પાર્ટીના એમની સામે કાર્યવાહી થાય એ અમારી માંગણી છે. ઘટના અને ત્યારબાદ ન્યાય માટે સતત તંત્ર સમક્ષ ગુહાર લગાવી રહ્યા હતા. નામદાર હાઈકોર્ટે જે ગઈકાલે ટાંકીને કહ્યું છે કે તમામ જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ, કઈ રીતથી જુઓ છો અને માનો છો કે હવે સાચા અર્થમાં જે આપણી વચ્ચે નથી રહ્યા બાળકોને ન્યાય મળશે? કાલે સાંજે અમને એવી આશાની કિરણ લાગી કે હવે અમારા છોકરાઓને ન્યાય મળશે. અમે 5.5 મહિનાથી સતત આ ન્યાય માટે અહીંથી થઈને તૈયારી કરતા હતા. અમે લગભગ 1.5 મહિના પહેલાં પણ એક અમારી પોતાની એક ફરિયાદ લખાવવા માટે, એફઆઈઆર દર્જ કરવા માટે અમારા કલ્પેશભાઈના નામની અમે આપેલી છે અરજી. કમિશનરશ્રીને પણ આપેલી છે, પરંતુ એ અમને ગોલ કરાવી રહ્યા છે. અમને એવું લાગી રહ્યું છે, અમને એવું અંદરથી એવું લાગી રહ્યું છે કે આ અધિકારીઓ જે છે એ ચોરનાભાઈ ઘંટી ચોર જ છે બધા. એટલે હવે જે કાલે હાઈકોર્ટે જે ઓર્ડર આપ્યું છે, હવે એનું તાત્કાલિક ધોરણે પાલન થવું જોઈએ અને ગવર્મેન્ટ દ્વારા કોઈ પણ એસઆઈટી કે કોઈ પણ સમિતિની રચના ના થવી જોઈએ. અને જે તમારે કરવું હોય તો નોન કરપ્ટેડ આઈપીએસ આઈએસ અધિકારીને આ કેસ સોંપવો જોઈએ, એ પણ પૂર્વ ન્યાયાધીશ હાઈકોર્ટની નિગરાનીમાં. હજુ સુધી શાળા પર